ડીસા ભાજપના બે હરીફ નેતાઓનું મિલન થતાં રાજકીય ગરમાવો. ડીસાના રાજકારણમાં એક અણધારી ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે, જેઓ ધારાસભ્ય પ્રવીણ માળીના નજીકના સાથી ગણાય છે, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાને પોતાના પરમ મિત્ર અને રાજકીય ગુરુ ગણાવ્યા છે. આ મામલો ડીસા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા ભાજપમાં પણ ચર્ચા જગાવી છે. આ બાબત એટલા માટે વધુ મહત્વની બની જાય છે, જ્યારે ઘણા સમયથી પ્રવીણ માળી અને શશિકાંત પંડ્યા વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ડીસા નગરપાલિકાની ગત ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને તત્કાલીન ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને પ્રવીણ માળી જૂથ વચ્ચે તીવ્ર મતભેદો હતા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શશિકાંત પંડ્યાની જગ્યાએ પ્રવીણ માળીને ટિકિટ આપી અને અમૃત દવે પણ પ્રવીણ માળીને જીતાડવામાં તનતોડ મહેનત કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે અમૃત દવે અને શશિકાંત પંડ્યાનું આ મિલન આગામી ડીસા નગરપાલિકાની ચૂંટણી પર કેવી અસર કરે છે તે જોવાનું રહ્યું.